मॉर्निंग फ्रेंड्स, एसपी सर हियर। चलो तो लास्ट टाइम આપણે ઉદાહરણના દાખલા 2.13 સુધી જોયું હતું। હવે આજે આપણે જોવાનો છે ઉદાહરણ નંબર 2.13 સોરી હું 2.13 બોલ્યો તો 2.12 સુધી જોયું, 2.13 આ જે બોલ્યો સમજી ગયા છો તમે। ચલો તો 2.13 આજે આપણે જોવાનો છે, જેને 2.12 આવડશે અને 2.13 બહુ ઇઝી લાગશે, કારણ કે સિમિલર વસ્તુ છે, ખાલી એક નાનું સ્ટેપ જ નવું છે। चलो જોઈએ છે આપણે એટલે ખ્યાલ આવી જશે। ડાબી બાજુ જોશો રકમ દેખાશે તમને કે ભાઈ 1.06 ગ્રામ પ્રતિ મિલી ઘનતા ધરાવતા 0.6 મિલી એસિટિક એસિડ ને 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવ્યો છે। ઓકે, એટલે ચલો પહેલા તો રકમમાં મને જે કંઈ આપ્યું છે એ આપણે લખી દઈએ ત્યાં સાઈડમાં કે ભાઈ મને પહેલા તો એવું કીધું છે ઘનતા જે કોની છે એસિટિક એસિડની કેટલી આપી છે 1.06 ग्राम प्रति मिली एसिटिक एसिडनी घनता है, जेनु कद मारे लेवानुं छे 0.6 मिली अने मैं 1 लीटर पानी में ओगाळ्युं छे। केटला लीटर पानी में? 1 लीटर। ओके, एटले पानीनुं कद V1 बराबर 1 लीटर मने आपेलुं छे, 1 लीटर H2O। चलो आगळ जोईए तो आगळ मने शुं आप्युं छे ठार बिंदु अवनयन। ओके, रकम में मैंने ठार बिंदु अवनयन आपी दीधुं छे એટલે डेल्टा TF आपी दीधुं छे અને રકમમાં એની વેલ્યુ આપી છે 0.0205। હવે જો મિત્રો અહીંયા હું કહું ને સાંભળજો ખાસ, રકમમાં જ્યારે તમને ડેલ્ટા TF ની કિંમત આપી હોય તો મેં જ્યારે ચલાવ્યું ત્યારે બી કીધું હતું રકમમાં આપ્યું હોય ને કયું મૂલ્ય કહેવાય પ્રાયોગિક, સાથે રકમ વાંચો લખેલું જ છે અવલોકિત કરવામાં આવ્યું, એટલે આ પ્રાયોગિક કિંમત આપી છે। તો તમારે ગણવાનું શું છે અહીંયા, એક તો વોન્ટ ઓફ અવયવ ગણવાનો છે, કોઈ વાંધો નહીં। વિયોજન અચળાંક, વિયોજન અચળાંક એટલે તમારે કે એ ગણવાનો છે। આપણે ખબર એસિડનો વિયોજન અચળાંક આવતો હતો, કારણ કે એસિટિક એસિડની વાત ચાલે છે, તો એનો વિયોજન અચળાંક કે ગણવાનો છે અને કે ગણવો હશે તો તમારે વિયોજન અંશની જરૂર તો પડવાની જ છે, એના વગર દાખલો આગળ ચાલશે નહીં। ચલો કોઈ વાંધો નહીં। હવે મારે અહીંયા પહેલાં તો ગણવું છે આઈ ગણવા માટે આપણી પાસે 3 રીત હતી, પણ આપણે એમાંથી અત્યારે હાલ ઉપયોગમાં લઈએ છીએ સંખ્યાત્મક ગુણધર્મવાળી રીત। કેમ? કારણ કે જો રકમમાં મને જે કિંમત આપી હોય ને આપણે કયું મૂલ્ય કહીએ છીએ પ્રાયોગિક। એસિટિક એસિડની વાર્તા ચાલે છે એટલે આણ્વીય દળ થશે 60, કારણ કે એસિટિક એસિડની વાત ચાલે છે CH3COOH ની। ક્લિયર? લખેલું છે બાજુમાં। ઓકે, એટલે M2 છે। હવે સાહેબ ડેલ્ટા TF નું, ધારો કે મારે ડેલ્ટા TF મુજબ આગળ વધવું હોય તો ડેલ્ટા TF નું સૂત્ર શું છે KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1। તો સાહેબ KF મેં કીધું હતું પાણી આવે તો KF ની કિંમત તમારે યાદ રાખવી પડશે 1.86 अंश सेल्सियस किलोग्राम मोल इनवर्स, એટલે KF ની કિંમત તો તમારે યાદ રાખવી જ પડે। એટલે ચલો KF છે। W2 સાહેબ વજન તો આપ્યું નહીં, કોઈ વાંધો નહીં, પણ આપણને એસિટિક એસિડનું કદ અને ઘનતા આપી હતી ને, જુઓ અહીંયા કદ અને ઘનતા બંને છે, તો કદ અને ઘનતા હોય તો એના પરથી વજન મળી જાય। કઈ રીતે? તો આપણને ખબર જ છે ઘનતા D2 બરાબર શું લખાય W2 upon V2, તો W2 બરાબર શું થઈ જાય ઘનતા ગુણ્યા કદ। તમારી પાસે ઘનતા છે 1.06 અને કદ પણ છે 0.6, ગણતરી કરી નાખશો, બોલો W2 મળી જશે અહીંથી, W2 ઠપકાર દો અહીંયા, 1000 તો હોય જ। આણ્વીય દળ M2 મેં કીધું તું હમણાં જ કે આણ્વીય દળ કેટલો થશે 60। સાહેબ W1 પાણી, તો જો પાણી 1 લિટર આપ્યું હતું ને આપણે બધા જાણીએ છીએ પાણીની ઘનતા D1 ઇઝ ઇક્વલ ટુ કેટલી હોય 1, તો બોલો જેટલું પાણીનું વજન એટલું જ એનું જેટલું એનું કદ એટલું જ એનું વજન, 1 લિટર છે તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ લેવાય। ઓકે, એટલે આ બી છે, તો બધી વેલ્યુ મૂકશો તમે, ડેલ્ટા TF ગણશો તો હવે તમે આ સૂત્ર મૂકી અને ગણતરી કરેલી છે, ગણતરી કરીને તમે જે કિંમત લાવશો ને એને આપણે એનું કયું મૂલ્ય કહી શકીએ સૈદ્ધાંતિક। કેમ સૈદ્ધાંતિક કીધું? કારણ કે આપણે સૂત્ર મૂકીને ગણતરી કરી, રકમમાં જે મને આપ્યું હતું એને આપણે કઈ કિંમત કીધી હતી પ્રાયોગિક। તો પતી ગઈ ને વાર્તા, આઈ મળી જાય ને, કારણ કે આઈ માટે સૂત્ર હતું પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય અપન સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય। હવે પ્રાયોગિક આપણને રકમમાં આપ્યું છે 0.0205 અને તમે ગણતરી કરીને ડેલ્ટા TF મેળવશો તે આવશે 0.01
97 અત્યારે મેં ડાયરેક્ટ બાજુમાંથી મૂક્યું છે, પણ તમે ગણતરી કરીને લાવજો. તો તમને અહીંયાથી આઈની વેલ્યુ મળી જશે 1.041. હવે દાખલો સરસ મજાનો ચાલુ થશે એટલે ખાસ ધ્યાન આપજો બધા. ચલો, તો તમારી પાસે આઈ મળી ગયું છે. હવે વાત શું છે, હવે આઈ મળી ગયા પછી હવે આપણે ગોતવાનું શું થાય છે? તો આઈ મળ્યા પછી હવે આપણે ગોતવાનું થાય છે, એક જ મિનિટ, હા આ બદલાઈ રહ્યું એટલે તમને દેખાય. હવે મારે પહેલા તો આલ્ફા ગણવો પડશે. હવે આલ્ફા ગણવા માટે આપણી પાસે છે ને જનરલી બે રીત છે. તો ચલો, આલ્ફા વિયોજન અંશ આલ્ફા ગણવા માટેની પહેલી રીત, જનરલી હું આ ચોપડીની રીતે આગળ વધું છું. તો આપણને એસિટિક એસિડની વાત કરી હતી. એસિટિક એસિડ એટલે CH3COOH. પાણીમાં નાખીએ, વિયોજન થશે, છૂટું પડશે CH3COO માઇનસ અને H3O પ્લસ. પાણી તો અચળ ગણવાનું. ધારો કે આના શરૂઆતના મૂલ 1 છે, આ બંને બન્યા નથી, અને વિયોજન અંશ ધારો કે આલ્ફા, એટલે આ બંનેનું વિયોજન થયું છે આલ્ફા આલ્ફા. તો આ જથ્થો કેટલો વધ્યો? 1 માઇનસ આલ્ફા. તો આપણને આઈનું એક સૂત્ર ખબર છે, વિયોજન પછીના મૂલ એટલે 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા. ધેરફોર આ આલ્ફા છે, અને છેદમાં વિયોજન પહેલાના મૂલ કેટલા હતા? 1. તો બધું ગણતરી કરશો તો આઈ ઇઝ ઇક્વલ ટુ વધ્યું હું 1 પ્લસ આલ્ફા. ધેરફોર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1.041 માઇનસ 1 એટલે 0.041. ચલો, આલ્ફા મળી ગયું તમને. અધરવાઇઝ તમારી પાસે બીજી રીત કઈ છે? તો મેં તમને હમણાં લગભગ લાસ્ટ લેક્ચરની અંદર જ બે સૂત્રો લખાયા હતા, વિયોજન અંશ અને સુયોજન અંશના. તો વિયોજન અંશનું સીધું સૂત્ર મૂકી શકાય, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ 1 અપન n માઇનસ 1, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 2. કઈ રીતે નક્કી કર્યા? તો આજે આપણે ઉપર સૂત્ર લખ્યું ને વિયોજન વાળું, એ સૂત્ર આપણને કહે છે કે વિયોજન થાય ત્યારે બે કણ છૂટા પડે છે. તો n બરાબર કેટલા લઈ શકો? 2. મૂકી દો કિંમત. તો ધેરફોર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.041 માઇનસ 1 અપન 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 0.041. બોલો, ખબર પડી? બંને રીતે તમે આલ્ફા ગણી શકો છો. ચલો, આલ્ફા મળી ગયો છે, તો આગળ વધીએ છીએ. હવે મારે શોધવાનો છે વિયોજન અંશ, વિયોજન અચળાંક, એટલે કે એ ગણતરી કરવાની છે. અરે યાર, કે ની ગણતરી કરવી હોય તો આપણી પાસે રીત છે. એના માટે તમારે જવું પડશે સંતુલન ચેપ્ટરમાં. યાદ કરો સંતુલન ચેપ્ટર. તો સંતુલન ચેપ્ટરની અંદર આપણે એ ભણી ચૂક્યા છીએ કે જ્યારે એસિટિક એસિડ, નિર્બળ એસિડ જે હોય એનું વિયોજન થાય, તો એના વિયોજન માટે આપણે આવું લખતા હતા, યાદ હોય તો. CH3COOH છે, પાણીમાં નાખીએ, તેમાંથી છૂટું પડે CH3COO માઇનસ અને H3O પ્લસ. આની જે સાંદ્રતા હોય એને આપણે C કહેતા હતા. અહીંયા સાંદ્રતા C તમારે ગોતી લેવાની છે. જરૂરી બધી જ વસ્તુઓ સામે તમને રકમમાં આપેલી જ છે. હવે એની સાંદ્રતા મોલાલિટી જેટલી જ થવાની, એટલે મોલાલિટી ડાયરેક્ટ તમે લઈ શકશો અહીંયા. કેમ કે પાણીનું કદ 1 લીટર આપ્યું છે ને જનરલી અહીંયા દ્રાવણ બનશે 1 લીટર જ બનશે. કારણ કે 1 લીટરમાં તમારે 0.6 ml ઓગાળવાનું, જે ઓગણી શકાય. એટલે ડાયરેક્ટ દ્રાવણનું કદ કેટલું લઈ લેશો? 1 લીટર જ. ક્લિયર? તો જે મોલાલિટી હશે એ જ એની સાંદ્રતા થઈ જશે. તો અહીંયા શરૂઆતના મૂલ 1, આને અચળ ગણવાના, આ બંને હોય નહીં. સંતુલને આ શરૂઆતના મૂલ, સંતુલને મૂલ. તો વિયોજન બાદ આલ્ફા આલ્ફા બન્યું, તો આ વધ્યું 1 માઇનસ આલ્ફાના. પછી સંતુલને સાંદ્રતા, ચલો લખી દઉં છું. તો સંતુલને સાંદ્રતા 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી, આલ્ફા સી આવું લખી અને આપણે વિયોજન અચળાંક કે બરાબર સૂત્ર મૂકતા હતા કે અંશમાં નિપજની સાંદ્રતા એટલે એસિટેટ આયન અને H3O પ્લસની સાંદ્રતા અને છેદમાં એસિડની સાંદ્રતા. મૂકી દો કિંમત, આલ્ફા સી મલ્ટીપ્લાય બાય આલ્ફા સી અપન 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. એકવાર સી જતો રહે, સૂત્ર બનતું હતું આલ્ફા સ્ક્વેર સી અપન 1 માઇનસ આલ્ફા. આલ્ફાની કિંમત હતી 0.041. સાંદ્રતા સી ગણી નાખજો, બાકી બધું રેડીમેડ આપ્યું છે. ખાલી કિંમત મૂકો અને જવાબ આવી જાય. બોલો, કેલ્સી મારતા આવડશે? ડન છે. 3 સ્ક્રિપ્ટ હશે અહીંયા, 3 સ્ક્રિપ્ટ તમને દેખાતી હશે. શરૂઆત આપણે દાખલાની અહીંથી કરી હતી. પહેલી સ્ક્રિપ્ટ, આ બીજી સ્ક્રિપ્ટ છે અને આ ત્રીજી. ખબર પડી ગઈ હશે બધાને, ફાઇનલ ને? ચાલો, તો
આગળ વધીએ છીએ, પણ હવે હું આગળ વધતા પહેલા થોડીક વાત કરવા માંગીશ કે જુઓ, પહેલા અત્યાર સુધી મેં તમને બધા ઉદાહરણના દાખલા શીખવાડી દીધા. દરેકે દરેક રીતને એક્સપ્લેન બી મેં કરી છે. દરેક વિડીયોની અંદર તમે જોઈ શકશો, સાઈડમાં આપણે દરેકે દરેક રકમ એક્સપ્લેન કરતા હતા અને ગણતા પણ હું શીખવાડતો હતો. અને મને એવી આમ ગળા સુધી વિશ્વાસ છે કે દરેક સ્ટુડન્ટે મોઢે ગણ્યા હશે. પછી ખબર નહીં હવે તમે શું કર્યું હોય, કારણ કે હું કંઈ ઘરે જોવા તો આવવાનો નથી, પણ થોડું નિષ્ઠાપૂર્વક કામ કરજો બેટા, કારણ કે ફાયદો તમને જ થવાનો છે. હવે આપણે સ્વાધ્યાયના દાખલા તરફ જઈ રહ્યા છીએ. તો સ્વાધ્યાયના દાખલા જે ગણાવવાનો છું એના માટે અત્યારે પહેલેથી કહી દઉં કે હું મોસ્ટ ઓફ દાખલા જ્યાં મને એવું લાગશે કે જે રીતે આપણે આગળ ભણી ચૂક્યા છીએ, અથવા તો જે કન્સેપ્ટ હું આગળ એકવાર એક્સપ્લેન કરી ચૂક્યો છું એ બીજી વાર રિપીટ થતો હશે તો હું એક્સપ્લેન નહીં કરું એવા દાખલા જાતે ગણવા આપીશ. બધાને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ આ પેમ્પલેટ એ માત્ર ક્યારેક તમારે દાખલા જોવા માટે આપ્યું છે, એન્ડ સમયે કામ લાગે એના માટે છે. દેઠોક ઉતારો ના મારતા, ઓળખું છું હું તમને બધાને. જ્યાં પણ દાખલો હું તમને એમ કહું કે આ તમારે સ્વપ્રયત્ન ગણવાનો છે, તો એમાં માત્ર રકમ જોઈ જાતે વિચાર કરો અને દાખલો ગણો. કારણ કે આમાં થશે કેવું, લે અત્યારે તો હું સમજાવી દઉં, સમજી લો. હવે પરીક્ષામાં તમને કોણ હું સમજાવાય કે ભાઈ આ રકમ માને આ કહેવાય આને આ કહેવાય, એ જાતે સમજાશો તો જ મેળ પડશે ને. નો ડાઉટ હું સમજુ છું, પહેલી વાર હોય, હા કોઈ નવો કન્સેપ્ટ આવશે તો હું બે ઝીઝક બાજુમાં તમને સમજાવવાનો છું આખો. પણ જે આવી ગયો હશે એવો કન્સેપ્ટ આવશે તો એ રકમ હું ડાયરેક્ટ તમને જાતે આપી દઈશ, એટલે તમારે સ્વપ્રયત્ન ગણવાની. હવે ઇનકેસ તમે ગણો છો અને તમને નથી આવડતો તો વોટ્સએપ ગ્રુપ છે જ, મને નંબરો અથવા તો જે પણ દાખલો નથી આવડ્યો એની રકમ સેન્ડ કરી દો. હું એ દાખલો ગણી અને તમને પર્સનલ વોટ્સએપ ગ્રુપ ઉપર સેન્ડ કરી દઈશ. એટલે પાછો અહીંયા એક નાનો પ્રશ્ન આવીને ઊભો રહેશે. કોના માટે? એવા સ્ટુડન્ટો કે જે હાલ આ વિડીયો જોઈ રહ્યા હશે, જે માત્ર યુટ્યુબ પર સર્ચ મારી અને વિડીયો જોઈ રહ્યા છે, તો એવા સ્ટુડન્ટોને કહી દઉં કે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મૂકેલી છે, ફોર્મ છે, જે ફિલઅપ કરી દેવું, કે જેથી કરીને તમારો નંબર હું વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દઈશ. તો હું કંઈ પણ મટીરિયલ છે, કોઈ પણ વસ્તુ અપલોડ કરું અથવા તો આવી રીતના કોઈ ડિફિકલ્ટી તમારે સોલ્વ કરાવી હોય તો તમે પર્સનલી સોલ્વ કરાવી શકો. અને આપણા જેટલા પણ સ્ટુડન્ટો છે બધાને નમ્ર વિનંતી કે આ વિડીયો જો લાઈક કરો, શેર કરો. તમે તમારા મિત્રોને અથવા તો આપણી સંસ્થામાં જે અભ્યાસ નથી કરી રહ્યા અથવા તો તમારી આજુબાજુમાં રહે છે, બીજી કોઈ જગ્યાએ અભ્યાસ કરે છે, તો એમને પણ શેર કરો. ક્લિયર? કે જેથી કરીને અમને ફાયદો થાય. ના દરેક સાહેબ આવું ના આખી, હું સમજુ છું, પણ હું કહીશ કારણ કે તમે લાઈક શેર કરશો, ફાયદો અમને જ થવાનો છે. ક્લિયર? બીજું મજાની વાત એક કે આજનો વિડીયો થોડો લાંબો રહેશે. આજના વિડીયોમાં છેલ્લે એક સરસ મજાનો વિડીયો હું અપલોડ કરવાનો છે. આ લોકડાઉનની અંદર મેં હમણાં એક વિડીયો જોયો છે, લગભગ ધ્વનિતને ઓળખતા હશો બધા. જો તો કેવા હા પાડે ફાટ દઈને. હમણાં એમ કહું કે 11મા ધોરણમાં સંતુલનમાં લ સેટેલરનો સિદ્ધાંત આવતો તેને કેટલા ઓળખે, તો ઘણા બધા તો ચૂપ થઈ જશે. તો ભણવામાં બી એટલું જ ધ્યાન આપો. એટલે વિડીયો એના ઉપર જ છે કે આ લોકડાઉનની અંદર ઘણા બધા એવું વિચારે છે કે લોકડાઉનના લીધે અમે હલવાઈ ગયા, આ થયું તે થયું, નેગેટિવિટી ઘણી બધી આવી ગઈ છે લોકોમાં. તો એ પોઝિટિવિટી માટેનો વિડીયો છે, એક વખત જોજો યાર. હું નથી કહેતો, તમે જોશો તો તમને ખ્યાલ આવશે. અને આપણું એક સૂત્ર છે, જો આ આખા પેજમાં રાઈટ સાઈડ નીચે દેખાય સિમ્બોલ, હા એસપીજોન, યસ, એની ઉપર એક નાનું વિધાન લખ્યું છે. નો ડાઉટ સિમ્બોલ નાનો છે એટલે ઇનકેસ નહીં દેખાતો હોય તો હું કહી દઉં તમને. ઉપર લખ્યું છે ઓલવેઝ થિંક પોઝિટિવ. તો પોઝિટિવિટી કઈ રીતે ક્રિએટ કરવી અથવા તો આ લોકડાઉન છે એનો ફાયદો કઈ રીતે ઉઠાવવો, એવું ના સમજો કે તમે અપંગ બની ગયા અથવા તો આપણે ટૂંકમાં ઇનશોર્ટ અપંગ બની ગયા એટલે મીન્સ હવે આપણે કંઈ નહીં કરી શકીએ ભણવામાં. આ ખરેખર તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આમાં તમે સંપૂર્ણ ફ્રી છો, બને એટલું તમે વર્ક કરી શકો છો. જેટલું જે જનરલી શું હોય કે સ્કૂલ હોય, ટ્યુશન હોય તો આવવા જવાનો સમય બગડે, એ સમય તમારો બચી જાય છે અહીંયા. પ્લસ ઘણા એવા લેક્ચર્સ હોય કે જેની અંદર તમે ફ્રી હો તો એ ફ્રી લેક્ચર્સ ને એ બધામાં ટાઈમ પાસ કરો. એના કરતાં બેટર છે કે ઘરે બેસીને અત્યારે તમારી પાસે ફૂલ સમય છે તો એનો બને એટલો ઉપયોગ કરો કે જેથી કરીને આવનારા સમયમાં જ્યારે પણ ટ્યુશન ક્લાસ, સ્કૂલો, કોઈ પણ સંસ્થાઓ ચાલુ થાય તો તમે એટલા પ્રિપેર હોવા જોઈએ કે તમે જોરદાર તૈયારી સાથે પ્રેઝન્ટ કરી શકવા જોઈએ કોઈ પણ ટોપિકને. ઇન શોર્ટ, ક્લિયર? તો વિડીયો હું છેલ્લે અંદર નાખવાનો છું એટલે આજનો લેક્ચર થોડો મોટો લેક્ચર થવાનો. જો મને ખબર જ હતી અમુક દોઢા થશે જ. અહીંથી વિડીયો અટકાવશે ને ફટ દઈને છેલ્લે જોવા જશે પહેલાં,
અલા ભાઈ આવશે જ છેલ્લે બાપા, પહેલાં તમે આ જુઓ ને આખું વિડીયો, બધા દાખલા શીખી લો, પછી છેલ્લે વિડીયો જોઈન કરેલો એટલે રનિંગમાં જ આવવાનો છે. ક્લિયર? તો એ ત્યારે જોજો. ચલો તો આપણે અત્યારે સ્વાધ્યાયના દાખલા તરફ ફોકસ કરીએ, વધારે સમય ન બગાડતા. स्वाध्याय दाखला में पहलो देखा से 2.4 है। ये क्या है सर जी? 2.1 2.2 2.3 कहाँ पर है? अरे भैया ये थियरी, तो जो थियरिकल प्रश्नों हशे स्वाध्यायना एम आम इंक्लूड नहीं करे, मात्र दाखलाओ ज हशे। चलो तो 2.4 फोकस करिए। 2.4 ની रकम जरा केंद्रित करो ध्यान अहींया कि प्रयोगशाळाना कार्यमां वपरातो सांद्र नाइट्रिक एसिड दळथी 68% नाइट्रिक एसिड तरीके जलीय द्रावणमां छे। ओके, એટલે મને અહીંયા રકમમાં એવું કહી દીધું છે કે મારી પાસે 68% વેટ બાય વેટ HNO3 નું જલીય દ્રાવણ છે। વાવ, સારું કામ કરી દીધું છે। અને દ્રાવણની ઘનતા, સરસ રકમમાં મને એક બીજી વસ્તુ આપી છે, દ્રાવણની ઘનતા 1.504 ગ્રામ પ્રતિ મિલી છે। તો આ નમૂનાની મોલારિટી કેટલી થાય, એટલે મારે શોધવાની શું છે? મોલારિટી। પણ જો આ દાખલો આગળ ચલાવતા પહેલા છે ને હું તમને ક્લિયર કરી દઉં કે આ મોલારિટી કે આવા દાખલામાં મોલારિટી પણ શોધી શકાય, અથવા તો દ્રાવક દ્રાવ્યના મોલન્સ x1 અને x2 પણ શોધવાનું કીધા શોધી શકાય। કઈ રીતે સમજાવું છું? કોન્સન્ટ્રેટ હિયર। રકમમાં મને 68% વેટ બાય, મને કશું જ આપ્યું નથી છતાં બધું શોધી શકાય। કઈ રીતે? તો જો 68% વેટ બાય વેટ આપ્યો છે HNO3 નું જલીય દ્રાવણ, તો પહેલા તો તમે મગજમાં એ ફિટ કરી દો, વ્યાખ્યા મુજબ આગળ વધવાનું। જ્યારે આવી રકમ હોય, બીજું કોઈ ઉલ્લેખ ના કર્યો હોય ને તો વ્યાખ્યા મુજબ ખબર છે આપણે એવું કહી શકીએ કે ભાઈ 68% ક્યારે બને? તો તમે જે પણ દ્રાવ્ય પદાર્થ લીધો હોય એ 68 ગ્રામ હોય, એટલે 68 ગ્રામ આપણો શું હશે? HNO3। કુલ કેટલા દ્રાવણમાં ઓગાળેલો હશે? તો 100 ગ્રામ દ્રાવણમાં। વ્યાખ્યા 100 ગ્રામથી ચાલુ થતી હતી ને, એટલે દ્રાવણ હશે 100 ગ્રામ। જો બોલો દ્રાવણ 100 ગ્રામ હોય, દ્રાવ્ય 68 હોય, તો બોલો દ્રાવક કેટલો હોય? 32 ગ્રામ। અને એ દ્રાવક કોણ હશે? પાણી। કેમ? કીધું જ છે ને જલીય દ્રાવણ। એટલે HNO3 છે તો આપણને એનો આણ્વીય દળ ખબર હોય, M2 બરાબર કેટલો થવાનો? 63। અને પાણી વોટર કેટલો થાય? 18। તો રકમ પરથી મને આટલી વસ્તુ તો ખબર પડી ને, આટલી ખબર પડે ને તો પહેલું જ કામ તો શું થઈ જાય? જો W2/M2 કરો એટલે મોલ મળી જાય N2, W1/N1 કરશો, અરે M1 કરશો તો મોલ મળી જશે N1। જો દ્રાવ્ય અને દ્રાવકના મોલ મળી જાય ને પહેલા, તો બે કામ તો પતી ગયા। કેમ? કારણ કે X2 નું સૂત્ર શું હતું આપણી પાસે? N2/N1 + N2, અને X1 નું સૂત્ર શું હતું? N1/N1 + N2। ચલો, એટલે મોલ અંશની વાર્તા તો ક્લિયર। વાત કરીએ મોલાલિટી, તો મોલાલિટી માટે આપણી પાસે સૂત્ર હતું W2 × 1000 છેદમાં M2 × W1। જો જ્યારે રકમમાં W2 છે, W1 છે, જો 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 M2 છે 1000, સાહેબ એ તો રકમમાં અલ્યા એ આપ્યા ના હોયલા, 1000 હોયલા, આવડી જાય મોલાલિટી। ક્લિયર? હવે વાત છે મોલારિટી, કેપિટલ M। તો કેપિટલ M નું સૂત્ર હતું W2 × 1000 છેદમાં M2 × V0, દ્રાવણનું કદ। એટલે પહેલો પ્રશ્ન સાહેબ દ્રાવણનું કદ તો રકમમાં આપ્યું નહીં છે, હરખી રીતે ધ્યાનથી જો દેખાશે। મને દ્રાવણનું વજન ખબર 100 ગ્રામ, જો આવી રહ્યું વચ્ચે થોડુંક છે, થોડું ઘૂંટાઈ ગયું છે, દેખાતું હશે, જો બધું ક્લિયર કરી દો એટલે દેખાઈ જશે। W0 કેટલા ગ્રામ? 100 ગ્રામ। ચલો એના ઉપર કર્સર ફરતી ફેરવું છે, દેખાયું? ઘનતા આપી હતી દ્રાવણની, તો પતી ગયું ને। દ્રાવણની ઘનતા બરાબર શું લખાય? દ્રાવણનું વજન ભાગ્યા દ્રાવણનું કદ। તો બોલો દ્રાવણનું કદ બરાબર શું થઈ જાય? વજન ભાગ્યા ઘનતા। વજન બી છે અને ઘનતા બી છે, બોલો મૂકી દો, કદ મળી જાય, અહીંયા મૂકી દેવાય। W2 અને M2 તો રકમમાં હતા જ, અને 1000 તો હવે સમજી ગયા હશો ને। તો બોલો સીતારામ, આવડે બધાને દાખલો? ડન છે। ચલો આગળ વધીએ છે એના પછીનો દાખલા તરફ। તો એના પછીનો દાખલા નંબર છે 2.5। દેખાતી હશે રકમ બધાને, વાંચો તો જરા રકમ શું કહે અહીંયા। તો રકમ એવું કહે છે પાણીમાં ગ્લુકોઝનું દ્રાવણ, એના ઉપર 10% વેટ બાય વેટ એમ લેબલ લગાડેલું છે। એટલે મને અહીંયા એવું કીધું છે 10% વેટ બાય વેટ
શેનું દ્રાવણ છે? ગ્લુકોઝનું. અને એ બી એમાં બનાવ્યું હતું? પાણીમાં. એટલે ગ્લુકોઝનું જલીય દ્રાવણ છે. તો દ્રાવણની મોલાલિટી શોધો. હે 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 મોલન શોધો. હો 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 હો. અને મોલારિટી પણ શોધો. જેમાં દ્રાવણની ઘનતા તમને આપેલી છે પહેલા. દ્રાવણની ઘનતા છે 1.2 ગ્રામ પ્રતિ મિલી. ડેન્ટેન્ટ જોવો તો દેખાય છે આના જીવન જેવો દાખલો આ બાજુ. આ રહ્યું બધું સેમ ટુ સેમ જાય. આવી રીતે ગણતરી નહીં ગણાવો બરાબર. નહીં ગણાવો. ચલો આગળનો દાખલો વધીએ. ખોટો ટાઈમ વેસ્ટ નથી કરતા. હમણાં મેં શીખવાડી એ જ રીત છે આખી. ખાલી રકમ ચેન્જ કરી છે, ગલ્લું આપ્યું, બીજું કંઈ નવું નથી. તો નેક્સ્ટ દાખલા તરફ વધીએ. વાવ 2.6 સારો દાખલો, મસ્ત દાખલો. એટલે પહેલા જ આપણે એડિંગ મારીશું. આ આપણો દાખલો છે મસ્ત, ટનાટન દાખલો. એવું મેં કેમ કીધું? દાખલો ઇઝી છે પણ આની રીત બહુ મસ્ત છે. ધ્યાન રાખશો તો તરત આવડી જશે. ખાલી રકમ થોડી અટપટી છે, સમજવાની આવી રીતે જુઓ. જેમ કે હું સમજી રહ્યો છું એવું સમજી લો. હું પોતે સ્ટુડન્ટ છું, હું કેવી રીતે સમજું છું. તો પેલા રકમ વાંચીશ. લખ્યું છે Na2CO3 અને NaCO3 બંને પદાર્થોના સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણમાં સંપૂર્ણપણે. ઓકે, એટલે મને અહીંયા મિશ્રણ આપ્યું છે. પહેલાં તો મને જે વચાવ્યું ને હું લખતો જાઉં છું. મિશ્રણ છે 1 ગ્રામ. કોનું મિશ્રણ છે? તો મિશ્રણમાં 2 ઘટક છે. એક તો સોડિયમ કાર્બોનેટ છે અને એક સોડિયમ બાયકાર્બોનેટ છે. અને પાછું સમમોલર મિશ્રણ છે. એટલે એનો અર્થ એવો થયો કે N2CO3 મોલ ઇઝ ઇક્વલ ટુ કોના મોલ થઈ જશે? સોડિયમ બાયકાર્બોનેટના. કંઈ વાંધો નહીં, થશે એ તો. હવે આપણે શું જોવાનું? પણ આ જે 1 ગ્રામ હતું એનું તટસ્થીકરણ લખ્યું જ છે. જો વાંચો સરખી રીતે કે સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા એટલે તટસ્થીકરણ જ થાય. કારણ કે પેલા બંને બેઝ છે. 0.1 મોલર HCl ના કેટલા કદની જરૂર પડે? આવું કીધું છે. હવે દાખલો સમજવાનો અને વ્યવસ્થિત રીતે ગણવાનો. ચલો જોતા જજો. અહીંયા ધ્યાન રાખતા રહેજો. હું આખો દાખલો ગણું છું. ચલો આપણે આ દાખલામાં થોડી કેલ્સીની બી જરૂર પડવાની છે. તો શ્રીમાન કેલ્સી, શ્રીમાન કેલ્સી આવી જાવ જરા બહાર. હેડો તો તમારી જરૂર પડી. ઓહ નાનું કર, નાનું ભાઈ, નાનું કેલ્સી. આ એટલા માટે આખો દાખલો ગણી રહ્યો છું. સારો દાખલો, પહેલા જ એડિંગ માર્યું મસ્ત. હવે મને એવું કીધું હતું મિશ્રણ 1 ગ્રામ છે, મોલ સરખા છે. તો બંનેના મોલ સરખા હોય, બંનેનો વજન ખબર હોય ને તો મોલ સરખા આપો. પણ સાહેબ વજન તો બંનેના ખબર ના હોય ને. આ પણ ધારી તો હકાય ને. ચલો તો હું ધારી લઈશ કે ધારો કે સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3 નું વજન ઇઝ ઇક્વલ ટુ X ગ્રામ. તો બોલો સોડિયમ બાયકાર્બોનેટનું કેટલું થાય? NaHCO3 નું વજન. એટલે જો મિશ્રણનું વજન 1 ગ્રામ હોય અને એમાં Na2CO3 જો X ગ્રામ હોય તો આ કેટલું થવાનું? 1 - X ગ્રામ. હવે N2CO3 નું આણ્વીય દળ, તો એનું આણ્વીય દળ થાય 106 અને આનું આણ્વીય દળ થાય 84. આ તો પતી ગઈ ને વાર્તા. એનો અર્થ એવો થયો કે મને સોડિયમ કાર્બોનેટના મોલ મળી જાય. મોલ બરાબર શું લખાય? X/106 અને મોલ ઓફ સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 ના મોલ, તો એ લખાયનું વજન એટલે 1 - X ગ્રામ પણ એનું આણ્વીય દળ 84. ચલો બંનેના મોલ થઈ ગયા આપણી પાસે. તો હવે વાત શું છે? રકમમાં જ મને કીધું હતું કે સમમોલર મિશ્રણ છે. સમમોલર મિશ્રણ હોય તો હું બંનેના મોલને શું કરી શકું? સરખાવી શકું. એક જ મિનિટ, આપણે જરા એક બીજી નોટ્સ પણ લઈ લઈએ, કારણ કે એની જરૂર હમણાં ટૂંક જ સમયમાં પડવાની છે આપણને. આ બાજુ આવી નહીં યાર. હા સરસ. ચલો તો બંનેના મોલ સરખા હોય તો અહીંયા સરખાઈ શકું. આના મોલ બરાબર આના મોલ એટલે ધેરફોર X અપન, તમારે લખવું પડે હો ભાઈ, મોલ સમાન હોવાથી. બારો લો લખી દઉં તમારે જેવું કોણ થાય. N મોલ ઓફ Na2CO3 ઇઝ ઇક્વલ ટુ મોલ ઓફ NaHCO3 એટલે X/106 ઇઝ ઇક્વલ ટુ 1 - X ડિવાઇડેડ બાય 84. હેડો 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 હામે લઈ જઈશું અને અહીંયા લઈ જઈશું અને ટોટિયા અહીંયા લઈ જઈશું. તો શું લખાશે કે ભાઈ 84X ઇઝ ઇક્વલ ટુ 106 - 106X. એવું કરો. આને આ બાદ લઈ લો તો 106 અને 84 એટલે 109.
90 x ઇઝ ઇક્વલ ટુ 106 ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 190 ભાગ્યા 106 તો 190 ભાગ્યા 106 કેટલું આવ્યું ભાઈ? એ ભાઈ એક મિનિટ હો, કંઈક મિસ્ટેક લાગે, એટલું બધું ના આવે યાર, એક જ મિનિટ, વેઇટ અ મિનિટ. 190 भाग्या 106 क्या माम थे बे? मैंने कुछ तो गड़बड़ की है इसमें. अरे सॉरी, गड़बड़ ज की नहीं यार. जो आવું થાય, ઉતાવળનું પરિણામ આવું થાય. કેમ? देखो અહીંયા ભૂલ કરી આપણે. देखो 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 आगे तो देखो 190 ભાગ્યા 106 ના આવે, 106 ભાગ્યા 190 આવશે ને, કારણ કે આ સામે જશે ને પહેલા. हाँ, तभी मैं सोचू 106 डिवाइडेड बाय 19 જેટલો જવાબ આવ્યો 0.5578. ધેરફોર એક્સ આવ્યું છે 0.55. ઈ હા, મજાની વાત. બોલો શું કે મને અહીંયા Na2CO3 નું વજન મળી ગયું. જે આપણે 1 ગ્રામ લીધું હતું ને એમાં Na2CO3 એટલે એ 1 ગ્રામની અંદર Na2CO3 નું વજન કેટલું થઈ જશે? 0.75 અરે જે 5578 ગ્રામ. તો મને હવે NaCO3 નું બી મળી જશે. કેમ? કારણ કે કુલ મિશ્રણ 1 ગ્રામ હતું ને, તો NaCO3 નું વજન બરાબર શું લખાય? 1 - x = 1 - 0.5578. બાદ કરી નાખો તો જરા આને, તો કેટલા વધે છે? 0.4421 0.4421 ગ્રામ. ચલો, બંનેના વજન આવી ગયા. કોના કોના? Na2CO3 નું વજન પણ આવી ગયું અને આનું વજન પણ આવી ગયું. હવે અહીંયા આપણે છે ને થોડુંક કહાનીમાં ટ્વિસ્ટ છે. કહાનીમાં ટ્વિસ્ટ શું છે? તો કહાનીમાં ટ્વિસ્ટ એવો છે કે આપણે 11 સાયન્સમાં જવાનું છે. 11 સાયન્સની અંદર મોલ કન્સેપ્ટ પહેલું ચેપ્ટર જે આપણું આવતું હતું, યાદ કરો મોલ કન્સેપ્ટમાં શું કહેતા હતા. તો મોલ કન્સેપ્ટની મુજબ આપણે થોડું ગણવાનું છે. એક જ મિનિટ જરા ભાઈ, આ સ્ટીકી નોટ છે ને હારી મારી બેટી મોટી નહીં થતી. એ ભાઈ આવું નહીં કરવાનું યાર. ચલો 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 નાવ ડન. કેલ્સીભાઈ નડા થોડા થોડા આપણને સ્ક્રીનમાં. એનું કદ આપણે જરા સંક્ષિપ્ત કરી દીધું છે અહીંયા. બંનેના વજન આવી ગયા. આ કુલ વજન કેટલા ગ્રામનું છે? તો 1 ગ્રામ મિશ્રણ જે હતું ને મારું, એની અંદર Na2CO3 એટલું છે અને NaCO3 એટલું છે. કંઈ વાંધો નહીં. હવે આપણે તટસ્થીકરણ કરવાનું છે. કોનું કોના વડે? તો Na2CO3 નું તટસ્થીકરણ કરવાનું HCl વડે. તો બધાને ખબર સમીકરણમાં બનશે NaCl, છૂટું પડશે વોટર અને કાર્બન ડાયોક્સાઇડ. સંતુલિત કરવો હોય તો N2 ક્લોરીન 2 ક્લોરીન 2. ધેરફોર અહીંયા મોલ કન્સેપ્ટનો ઉપયોગ કરો તો એવું કહેવાય કે 1 મોલ 2 HCl દ્વારા તટસ્થીકરણ, 2 મોલ HCl થી તટસ્થીકરણ પામે. એટલે 106 ગ્રામનું તટસ્થીકરણ કરવું હોય તો 36.5 × 2 એટલે 73 ગ્રામ HCl ની જરૂર પડે. પણ મારી પાસે 1 ગ્રામની અંદર બી વજન કેટલું હતું? તો 0.5578 ગ્રામ. એનું તટસ્થીકરણ કરવા કેટલો HCl જોઈએ? તો એ જોઈશે 0.5578. એક જ મિનિટ, થોડું લફડું થઈ ગયું. હા, ગુણ્યા 73 ડિવાઇડેડ બાય 106. કેલ્સી મારી દઈએ આપણે એટલે ખ્યાલ આવી જશે આપણને કેટલું હતું. 0.5578 મલ્ટીપ્લાય બાય 73 ડિવાઇડેડ બાય 106. 0.3841. ચલો, આટલા ગ્રામ HCl જોઈએ. શેના માટે આટલા ગ્રામ HCl જોઈએ? તો 1 ગ્રામ મિશ્રણમાં રહેલા આટલા ગ્રામ એટલે કે 0.5578 ગ્રામ Na2CO3 નું તટસ્થીકરણ કરવા આટલો HCl જોઈએ. હજી એક પદાર્થ બાકી, કયો? NaCO3. તો એના માટે શું લખાય? NaCO3 નું HCl વડે તટસ્થીકરણ કરો તો એમાં શું બનવાનું? NaCl, H2O અને કાર્બન ડાયોક્સાઇડ.
ચલો તો એનો અર્થ એવો થયો કે આના 1 મોલ વડે તટસ્થીકરણ પામે એટલે 84 ગ્રામનું તટસ્થીકરણ કરવું હોય મારે તો 84 ગ્રામનું તટસ્થીકરણ કરવા 36.5 ગ્રામ HCl ની જરૂર પડે છે. પણ મારા 1 ગ્રામ પદાર્થના મિશ્રણમાં કેટલો હતો? આ 0.4421 ગ્રામ માટે કેટલું જોઈશે? તો અહીંયા થઈ જશે 0.4421 ગુણ્યા 36.5 ડિવાઇડેડ બાય 84. ચલો તો એના માટે આપણે ગણતરી કરી નાખશું અહીંયા. હાશ, થોડુંક કેલ્શિયમ થોડુંક નાનું થઈ ગયું હતું ને તો મજા નહોતી આવતી. 0.4421 મલ્ટીપ્લાય બાય 36.5 ડિવાઇડેડ બાય 84. 0.1921 એટલે આટલા ગ્રામ HCl શેના માટે જોઈશે? તો આટલા ગ્રામ HCl જોઈશે NaHCO3 ના તટસ્થીકરણમાં, અને આટલા ગ્રામ HCl શેના માટે? Na2CO3. એટલે બંનેનું કુલ વજન જુઓ તો 1 ગ્રામ થઈ ગયું. તો આ 1 ગ્રામ માટે કુલ HCl કેટલો જોઈએ? તો કુલ HCl is equal to 0.3841 plus 0.1921. 0.3841 એટલે ટોટલ જોઈએ 0.576 ગ્રામ HCl જોઈએ. કઈ વાંધો નહીં. હવે મને રકમ તરફ આને જરા ઓલવી નાખું છું. રકમમાં જરા આગળ વધીએ તો રકમમાં મને એવું કીધું હતું કે ભાઈ આનું તટસ્થીકરણ 0.1 મોલર HCl વડે કરવાનું. તો મારી પાસે અહીંયા HCl જે છે એ 0.1 મોલર HCl છે. આ બાજુ લખ્યું છે, થોડું જોજો. એનું કેટલું કદ જોઈએ? તો કઈ વાંધો નહીં. મોલારિટી બરાબર મારી પાસે સૂત્ર છે કે W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા V0. એનો અર્થ મેં જે 0.1 મોલર HCl નું દ્રાવણ બને છે HCl કેટલો ઓગાળેલો હશે? એટલો જ, કારણ કે એટલા ગ્રામની જરૂર પડે છે ને. તો 0.576 ગ્રામ HCl ઓગાળેલો હોય એટલે W2 થઈ ગયું. એની મોલારિટી 0.1. તો કદ કેટલું? તો કદ બરાબર શું લખાય? W2 એટલે કેટલું? ડાયરેક્ટ લખી નાખું છું 0.576 ગુણ્યા 1000 છેદમાં અણુભાર તો રહેવાનો જ 36.5. પણ આ V0 સામે જતું રહ્યું અને મોલારિટી છેદમાં એટલે મોલારિટી 0.1. બોલો ગણતરી કરી નાખજો હવે, કેમ કે મેં કેલ્શિયમ અંદર મૂકી દીધું છે એટલે. તો આવડી જશે દાખલો. વેરી ઇઝી. ડન છે બધાને? ક્લિયર છે? બહુ સરસ દાખલો હતો. 3 નોટ્સ છે આપણી પાસે અહીંયા. દાખલાની શરૂઆત આપણે અહીંથી કરી હતી. બંનેનું વજન 1 ગ્રામ હતું ટોટલ. સમમોલર હતું. મોલ પરથી પહેલા વજન ધારી લીધું અને પછી મોલ ગણ નાખ્યા. સમમોલર સરખાવી બંનેના વજન ગણ લીધા અને પછી ધોરણ 11 મુજબ આપણે આકલની રીત કરી. કેટલું HCl બંને માટે જોઈએ એ ગણ્યું. સમજી ગયા ને હવે યાર? બીજી વાર ક્યાં રિપીટ કરું યાર, છોડો. ક્લિયર છે? તો આગળના દાખલા તરફ વધીએ છીએ આગળ. ઓકે ચાલો, વેરી ઇઝી દાખલો આવ્યો છે પાછો. સરસ દાખલો છે, ધ્યાન રાખજો, તરત સમજાઈ જાય એવો દાખલો છે. રકમ પર જરા કોન્સન્ટ્રેટ કરો. રકમ શું કહેવા માંગે છે? તો રકમ એવું કહે છે કે દળથી 25% દ્રાવણના 300 ગ્રામ. એટલે અમારી પાસે 2 દ્રાવણ છે. 25% દળથી એટલે વેટ બાય વેટ ધરાવતા 300 ગ્રામ લેવાનું અને 40% વેટ બાય વેટ એટલે 40% વેટ બાય વેટ વાળા દ્રાવણને 400 ગ્રામ લેવાનું અને બંનેને ભેગું કરી દેવાનું. અલ્યા ભેગું કરી દઉં તો કુલ દ્રાવણ ઇઝ ઇક્વલ ટુ કેટલા ગ્રામ થઈ જવાનું? 700 ગ્રામ થઈ જશે ને. તો દ્રાવણના દળથી ટકા શોધો. એટલે આને મારા પર્સન્ટેજ શોધવાના છે. ઓકે, તમારે 2 માં રહેલો દ્રાવ્ય પદાર્થ વ્યાખ્યા મુજબ જાવલા. ખબર જ છે વ્યાખ્યા મુજબ શું કહેવાય કે 100 ગ્રામ દ્રાવણમાં તમે 25 ગ્રામ દ્રાવ્ય ઓગાળ્યો હશે ને એવું 300 ગ્રામ લેવાનું ને. તો 300 ગ્રામમાં કેટલો દ્રાવ્ય પદાર્થ ઓગાળેલો ઇઝ ઇક્વલ ટુ સીધું ગણ નાખ્યું ભાઈ 75 ગ્રામ દ્રાવ્ય પદાર્થ થશે પહેલામાં. બીજા માટે ગણો તો બીજા માટે એવું કહેવાય કે 100 ગ્રામ દ્રાવણમાં 40 ગ્રામ દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો હશે તો 400 ગ્રામમાં કેટલો હશે? તો 400 ગ્રામમાં સીધો યાર ચકુ 16 160 ગ્રામ દ્રાવ્ય પદાર્થ હશે. એટલે એનો અર્થ એવો થયો કે આજે દ્રાવણ લેવાનું એમાં 160 ગ્રામ દ્રાવ્ય, આજે લેવાનું એમાં દ્રાવ્ય 75 ગ્રામ. તો કુલ દ્રાવ્ય કેટલો થવાનો? તો કુલ દ્રાવ્ય 6 6 12 ને 71 એટલે
75 ગ્રામ થશે ને. તો એનો અર્થ એવો થયો કે દ્રાવણ W0 700 છે અને બે ભેગા કરશો ત્યારે દ્રાવ્ય કેટલો થવાનો 275 ગ્રામ. બોલો પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ નું સૂત્ર છે W2 ભાગ્યા W0 ગુણ્યા 100 આવડે. ધારો કે આ તો મને દ્રાવણ કીધું હતું, મને એવું કીધું હોય કે દ્રાવકના દળથી ટકા, તો દ્રાવકના દળથી પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ શોધવા હોય તો સૂત્ર શું થઈ જાય ઉપર W1 upon W0 ગુણ્યા 100. તો W1 કેટલો થાય? એટલે કુલ દ્રાવણ કેટલું હતું 700, એમાં દ્રાવ્ય પદાર્થ 275 હતો, બાદ બાકુ કરી નાખો ને યાર તો દ્રાવક મળી જાય ને. દ્રાવક ભાગ્યા દ્રાવણ તો પાછું 700 જ લેવાનું ગુણ્યા 100. બે આવડે યાર, યુ આર સ્કોલર સ્ટુડન્ટ યાર. ડન આ ડન ડન છે બધાને અહીંયા સુધી આ દાખલાના? એટલે આવડશે ને ભાઈ? ચલો તો નેક્સ્ટ દાખલો આપણે આગળ વધીએ છીએ. સરસ સહેલો દાખલો છે. શું શું મને અવાજ આવે ને તમારા અંતરાત્મામાંથી એક થોડોક નાનો એવો અવાજ સંભળાવે મને, સાચી વાત છે? અને હા મને લાગ્યું તમે મનમાં એવું બોલ્યા ને મેં જાતે ગણશું. હા હા મને સંભળાઈ ગયું, સંભળાઈ ગયું તમે જાતે ગણશો. પણ તેમ છતાં હું તમને ખાલી હિન્ટ આપી દઉં છું. હિન્ટમાં એવું છે, થોડો આ દાખલામાં એક ટ્વિસ્ટ હશે નાનો, કે પ્રતિહિમ દ્રાવણ ફ્રીઝ કરેલું દ્રાવણ છે જેની અંદર 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને 200 ગ્રામ પાણી મિશ્ર કરી બનાવવામાં આવ્યું છે. એટલે જનરલી આપણે છે ને અહીંયા એવું ગણીએ કે 222.6 ગ્રામ જે ઇથિલિન ગ્લાયકોલ, જો આ દેખાય તો ઇથિલિન ગ્લાયકોલ આપણો કયો પદાર્થ થઈ જાય? દ્રાવક, કારણ કે 200 ગ્રામ પાણી છે ને. પણ આપણે અહીંયા એવું નથી કરવાનું. આપણે અહીંયા લઈશું ઇથિલિન ગ્લાયકોલને દ્રાવ્ય તરીકે અને પાણીને તો દ્રાવક તરીકે જ, કારણ કે સાર્વત્રિક દ્રાવક તરીકે આપણે અહીંયા પાણીનો ઉપયોગ કરેલ છે. સો આ દાખલામાં થોડું કન્ફ્યુઝન આવશે તમને, પણ આપણને જે પ્રમાણે રકમ કહેવા માગે છે એ પ્રમાણે આપણે આગળ વધવું પડશે. તો રકમ આપણને એવું કહેવા માગે છે, મેં કીધું એમ, કે પ્રતિહિમ દ્રાવણ જે છે એની અંદર તમારે 222.6 ગ્રામ જે લખ્યું છે ઇથિલિન ગ્લાયકોલ એ તમારે દ્રાવ્ય લેવાનો. તો સીધી વાત કરું, દ્રાવ્ય છે 222.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ, જેને 200 ગ્રામ પાણીમાં મિશ્ર કર્યો છે. 200 ગ્રામ પાણીમાં મિશ્ર કર્યો છે ઇથિલિન ગ્લાયકોલ એટલે C2H6O2. જો દ્રાવણ તો એની મોલાલિટી શોધવાની, એટલે પહેલા તો મોલાલિટી શોધવાની. તો મોલાલિટી બરાબર શું થઈ જાય? W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1. પણ એ તમારે W1 પાણીનું વજન લેવાનું છે 200 ગ્રામ. W2 222.6 ભાગ્યાનું આણ્વીય દળ, તો આનું આણ્વીય દળ કેટલું થશે? 62. ક્લિયર? M2 તો છે આ મળી જાય. અને તમને દ્રાવણની ઘનતા રકમમાં આપી દીધી છે 1.072 જો ગ્રામ પ્રતિ મિલી. હવે દ્રાવણની ઘનતા આપી દીધી હોય તો અહીંયા એક મહત્વની વસ્તુ, દ્રાવણનું કદ કેટલું થાય V0. તો એના માટે સાહેબ દ્રાવણનું વજન જોઈએ. તો દ્રાવણનું વજન બરાબર શું લખાય? દ્રાવક વત્તા દ્રાવ્ય. તો દ્રાવક આપણી પાસે 222 દ્રાવ્ય 222.6 અને દ્રાવક કેટલો છે 200. આમથી આમ થઈ ગયું, જોઈ લેજો. એટલે W0 મળી ગયું. W0 હોય ને ઘનતા હોય તો બોલો V0 મળી જાય ને V0 બરાબર W0 બાય D0. ભાઈ મોલારિટી સૂત્ર મૂકે, કારણ કે જો તમને મોલારિટી ગણવાની પણ કીધી છે. આવડશે? અપેક્ષા રાખું બધાને આવડશે. સહેલો દાખલો છે, આગળ વધીએ છીએ આપણે. 2.9 રકમમાં કીધું છે પીવાના પાણીનો એક નમૂનો ખૂબ જ ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે સંદૂષિત થયેલો છે. જો ભાઈ કેમેસ્ટ્રીની મજા જ આવે. રકમ એવી અઘરી લખી હોય ને ભાઈ, આમ શરૂઆત જ એવી ડેન્જર કરી પબ્લિક બી જાય. ભાવ લખ્યું જેને કેન્સર જન્ય ધારવામાં આવે. ડોન્ટ બી ગભરેફાઈંગ. ખબર ને કે એક નાની એવો મુદ્દો પેલું જો ડર ગયા સો મર ગયા, બસ એના જેવું છે લ્યા. એટલે બીવાન નહીં ભાઈ, આ શરૂઆત જે કરી હોય ને એનાથી બહુ બીવાન નહીં, હેલું જ હોય છે. ધ્યાન રાખશું તરત આવડી જશે. એવું કીધું છે સંદૂષણનું સ્તર 15 ppm દળથી, એટલે મને અહીંયા કહી દીધું છે 15 ppm દળથી, એટલે વેટ બાય વેટ લેવાનું છે. તો આ દ્રાવણની શું કીધું છે આગળ જણાવ્યું છે, અને આ દ્રાવણ માટે શું શોધવાનું કીધું છે? દળથી ટકાવારી. એટલે મારે શોધવાનું છે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ. સરસ.
આને શોધવાનું છે મોલાલિટી. સરસ. હવે જો આ બંને શોધવા માટે એક શોર્ટ રીત બતાવું. મારે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ શોધવા હોય. ચલો તો પેલા પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટનું સૂત્ર લખો જરા. તો પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટનું સૂત્ર છે W2 ગુણ્યા અપન W0 ગુણ્યા 100. આ પર્સન્ટેજનું સૂત્ર છે. પણ મને ખબર છે પીપીએમના સૂત્રની અંદર વેટ બાય વેટ પીપીએમ જે આવે ને એનું સૂત્ર એવું છે કે W2 અપન W0 અંશ કરતા છેદ 10⁶ ગણો મોટો હોય. એટલે જો હું અહીંયા વજન કિલોગ્રામમાં લઉં તો ઉપર વજન શેમાં આવે? મિલીગ્રામ. કારણ કે કિલોગ્રામથી નાનો ગ્રામ અને ગ્રામથી નાનો મિલીગ્રામ. 10⁻³ 10⁻³ એટલે 10⁶ ગણો નાનો થઈ ગયો. કોણ? અંશ. લખાયું? ખબર પડી કે ન પડી? કઈ વાંધો નહીં. છેદ કિલોગ્રામમાં અને અંશ મિલીગ્રામમાં છે. પણ ધારો કે મારે બંને ગ્રામમાં લેવા હોય તો જ્યારે મેં પીપીએમ ચલાવ્યું ત્યારે કીધું હતું ઉપર બી ગ્રામ નીચે બી ગ્રામ તો ગુણ્યા 10⁶ કરવા પડે. એટલે અંશને 10 આ ગ્રામ છે ને 10⁶ વડે ગુણો તો એ છેદ કરતા 10⁶ ગણો નાનો થઈ ગયો. ઓકે, તો મારે 10⁶ લાવવા હોય વિચારો અહીંયા તો આ 10ની કેટલી થઈ? 2 ઘાત લખી નાખું. 6 લાવી હોય તો 10⁴ વડે અહીંયા ગુણ્યા ને. હવે સૂત્ર ના બદલાય એટલા માટે ધ્યાન રાખજો હું શું કરું છું. અહીંયા 10⁴ વડે ગુણ્યા સૂત્ર ના બદલાય મારે આ બાજુ ગુણવા પડશે. તો હું શું કરી નાખું છું ભાઈ, એના કરતાં બંને બાજુ 10⁴ વડે ગુણી નાખીએ. તો અહીંયા થઈ ગયું પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ ગુણ્યા 10⁴ અને સામે W2 અપન W0 ગુણ્યા 10⁶ કરી નાખું. એટલે આ તો શેનું સૂત્ર થઈ ગયું? પીપીએમનું. એટલે વેટ બાય વેટ પીપીએમ થઈ ગયું. તો અહીંયા વધ્યું પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ અને 10⁴ ને છેદમાં લઈ લો ને સામે. છેદમાં લેવાય ને સામે. ચલો તો સીધા પર્સન્ટેજ મળી ગયા. જો મને પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ બરાબર કેટલા થઈ જાય? પીપીએમ હતા 15 ભાગ્યા 10⁴ ઉપર લઈ લો એટલે 15 ગુણ્યા 10⁻⁴. આ પર્સન્ટેજ થઈ ગયા વેટ બાય વેટ. બોલો આવડે? ઇઝીલી છે. અધરવાઇઝ તમને એક બીજી રીત પણ બતાવું. ધારો કે ઘણાને એમ થાય ના ભાઈ મન તો આમ ના ફાવ્યું સાહેબ, આ થોડું બુદ્ધિમત્તાની વસ્તુ હતી, બધાને આવડી જશે પણ તેમ છતાં એક વખત ફરથી કહી દો કે ધારો કે બીજી રીતે ગણો. તો બીજી રીતે અમારે ગણવું ને તો જો મને રકમમાં શું આપ્યું હતું? 15 પીપીએમ વેટ બાય વેટ છે બરાબર. કોણ? ક્લોરોફોર્મ એટલે CHCl3 માટે. તો વ્યાખ્યા મુજબ મારે આગળ વધવું હોય તો વ્યાખ્યા એવું કહેવાય કે 1 કિલોગ્રામ દ્રાવણમાં એટલે 1 કિલોગ્રામ W0 માં 15 મિલીગ્રામ હું દ્રાવ્ય પદાર્થ ઓગાળું તો સૂત્ર મૂકી દો ને. આપણું સૂત્ર શું હતું? 1 કિલોગ્રામમાં 15 મિલીગ્રામ ઓગાળી દો. જવાબ 15 થઈ ગયો ને પીપીએમ. તો મને દ્રાવ્ય પદાર્થનું વજન મળી ગયું. W2 બરાબર 15 મિલીગ્રામ છે પણ આપણે એમ કરો ગ્રામમાં લઈ લો ને તો 15 ગુણ્યા 10⁻³ ગ્રામ લખાય. હા બે લખાય. દ્રાવણ જે કિલોગ્રામમાં છે આપણે એવું કરો દ્રાવણનું વજન બી ગ્રામમાં લઈ લો એટલે 1000 ગ્રામ. ક્લિયર? W2 છે W0 છે મળી ગયા ને પર્સન્ટેજ. જો પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ બરાબર શું લખાય? W2 બાય W0 ગુણ્યા 100. મૂકો તો કિંમત. W2 કેટલા છે? 15 ગુણ્યા 10⁻³ છેદમાં W0 1000 ગુણ્યા 100. મીંડી 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 આ મીંડી ઉપર તો શું આવી ગયું? 15 ગુણ્યા 10⁻⁴ આવી ગયા પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ. ચલો મોલાલિટી ગણવી હતી, બહુ ઇઝી છે. મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ મોલાલિટી બરાબર સૂત્ર શું હતું? W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા આમ તો W1 છે ને પણ જ્યારે પીપીએમની વાત ચાલતી હોય ત્યારે પીપીએમમાં દ્રાવ્ય પદાર્થ એટલે કે દ્રાવક જે હોય દ્રાવક એમાં દ્રાવ્ય પદાર્થ જો ઓગાળ્યો હોય 10⁶ ગણો નાનો. એટલે વિચારો તો ખરી, એડ કરો કે ના કરો બહુ મોટો ડિફરન્સ પડે નહીં. તો તમે અહીંયા દ્રાવણનું જે વજન કિલોગ્રામમાં લેતા હતા ને એ જ તમે સીધું કોનું લઈ શકશો? દ્રાવકનું. તો ઇઝી થઈ ગયું. તો એનો અર્થ એવો થઈ ગયો કે W0 છે એ જ આપણે અહીંયા શેના તરીકે લઈ શકીશું? W1 તરીકે. તો પતી ગઈ વાર્તા. W2 કેટલો દેખાય? જો આયરો 15 ગુણ્યા 10⁻³ ગુણ્યા 1000 છેદમાં M2. અણુભાર કેટલો ક્લોરોફોર્મનો? તો ઉભા રહો મારે ચીટિંગ કરવી પડશે. એ હા આ બાજુ ગણતરી 119.5 બે કરવી પડે આવે યાર. 119.5 ગુણ્યા W1 કેટલો દેખાય?
અરે W1 તો W0 જેટલો જ લેવાનો ને 1000 ઘરે જતો રે ભાઈ મોલાલિટી હવે ગેલસી મારજો હો ભાઈ સોરી અહીંયા બાજુમાં જવાબ દેખાય છે 1.25 ગુણ્યા 10⁻⁴ બોલો આવડે તો આપણે એવું કરીએ છીએ અહીંયા સુધી રાખીએ છીએ બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ કરીએ છીએ બરાબર કારણ કે આના પછીનો 2.13 દાખલો જે સરસ દાખલો છે જે હું નેક્સ્ટ ટાઈમ તમને ગણાવીશ આના પછીના વિડીયો લેક્ચરમાં એટલે હું કાલે જ એક વિડીયો લેક્ચર બીજો અપલોડ કરી દઈશ વહેલામાં વહેલી તકે સો આજે અહીંયા સુધી રાખીએ બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ એન્જોય યોર ક્વોરન્ટાઇન હોલિડે બીજું તો શું કહું ચલો મેં પેલું સરસ મજાની વિડીયોની વાત કરી હતી વિડીયો મૂકી દઉં છું જોઈ લો ચલો મળીએ બાકી ટુ બી કન્ટિન્યू नेक्स्ट टाइम बाय कि ये अचानक से अनायास जो हमारे जीवन में बदलाव आया है हाउ टू टैकल दिस चेंज। जी 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 देखिए मैंने इंजीनियरिंग की पढ़ाई की है जी। प्रोफेशन से मैं पहले इंजीनियर था जी। और इंजीनियर्स के जहन में गणित घुसा हुआ होता है। हाँ। इंजीनियर सब गणित के हिसाब से ही सोचते हैं जी। तो कई बार मैं कहता हूं कि जिंदगी की जो डेफिनेशन है परिभाषा है उसकी डेफिनेशन भी एक गणित के इक्वेशन के समान होती है जहां लाइफ इज इक्वल टू कॉन्स्टेंट्स प्लस वेरिएबल्स। जिंदगी के इक्वेशन में कुछ कॉन्स्टेंट्स होती है कुछ वेरिएबल्स होती है जी। जैसे इक्वेशन में अगर पाई की वैल्यू आए पाई इज इक्वल टू 3.14 वो कांस्टेंट है वो हम कुछ नहीं कर सकते वो हमारे हाथ में नहीं हमारे कंट्रोल में नहीं होती। ऐसी जिंदगी में भी कुछ ऐसी परिस्थितियां होती है सिचुएशंस होती है जो हमारे कंट्रोल में नहीं होती। कोविड-19 तो हमने चाहा नहीं था हमने मांगा नहीं था हमने उसके लिए कोई दुआ नहीं की थी लेकिन हमारे पास आ गया वो और आज जो परिस्थिति है वो एक कांस्टेंट है और अगर इस कांस्टेंट को हम बदलने की कोशिश करें अपने हिसाब से तो ये तो दीवार पे सर पटकने के समान होता है। दीवार पे सर पटकने से दीवार हिलती नहीं है जी सर को चोट पहुंचती है ना। और अनलेस समवन इज अ कंपल्सिव अल्कोहलिक अगर कोई शराबी हो तब फिर क्या बताया आपको। देखिए एक व्यक्ति ने मुझसे पूछा कि 15 लीटर दूध ज्यादा शक्तिशाली है या 250 ml वोडका। तो मैंने कहा भैया स्वामी जी से क्या सवाल पूछ रहे हैं फिर मैंने उससे कहा देख भाई 15 लीटर दूध तो उसने कहा बिल्कुल गलत है स्वामी जी। मैंने कहा कैसे तो कहता है देखो 15 लीटर दूध अगर आप पी जाओ और दीवार को जाके लात मारो घूसा मारो सर पटको दीवार हिलेगी नहीं हिलेगी। बस 250 ml वोडका पी लो और बिल्कुल कुछ मत करो खड़े रहो दीवार अपने आप हिलने लगी मैं ठहरा रहा जमीन चलने लगी इसलिए मैं कई बार कहता हूं कि दीवार पे सर पटकने से दीवार नहीं हिलती अपने सर को चोट पहुंचती है नहीं। लेकिन उसी गणित के इक्वेशन में दूसरा भाग है जो है वेरिएबल्स जो अपने हाथ में होता है। जितना हम कांस्टेंट पे फोकस करते उतने फ्रस्ट्रेटेड रहते क्योंकि बदल नहीं सकते उसको। जितना हम वेरिएबल पे फोकस करते हैं जो बदल सकते हैं उसमें एक होप आता है। अगर कांस्टेंट्स पे फोकस करेंगे तो डिप्रेशन होगा जी। अगर वेरिएबल पे फोकस करेंगे तो कॉन्फिडेंस बढ़ेगा है ना। तो देखिए जैसे अपनी हाइट अपने हाथ में नहीं वो कांस्टेंट है वेट वेरिएबल है अपने हाथ में। लोग हमारे बारे में क्या सोचते हैं ये कांस्टेंट है। हम लोगों के बारे में क्या सोचते हैं ये वेरिएबल है। लोग हमारे बारे में हमारे पीठ पीछे क्या बोलते हैं वो कांस्टेंट है। हम लोगों के बारे में उनके पीठ पीछे क्या बोलते हैं वेरिएबल है। कोविड-19 की परिस्थितियां जो आज हुई है वो कांस्टेंट है उसको हम वो सरकार और सारे एक साथ मिलकर बदलेगी लेकिन अभी तो अपने हाथ में नहीं है इसलिए कांस्टेंट है। लेकिन इस कोविड-19 के समय हम अपने लिए क्या करेंगे अपने आप पर काम कैसे करेंगे एक पॉजिटिव माइंडसेट एक सकारात्मक मनोभाव कैसे बनाए रखेंगे ये तो अपने हाथ में है ये वेरिएबल है। नेगेटिव होना कांस्टेंट नहीं है नेगेटिव होना हमने चूज किया है। फ्रस्ट्रेट होना इस परिस्थिति में हमने चूज किया है। वो कोविड की सिचुएशन बदली नहीं जा सकती है ना। इसलिए ऐसे परिस्थिति में वेरिएबल्स पर ध्यान देना बहुत जरूरी है
कि हम अपने आप पर काम करें, अपनी एटीट्यूड पर काम करें। क्योंकि मैं हमेशा कहता हूं, पैर की मोच और छोटी सोच इंसान को आगे बढ़ने नहीं देती, है ना। पैर की मोच से व्यक्ति फिजिकली आगे नहीं बढ़ेगा और छोटी सोच से व्यक्ति जिंदगी में आगे नहीं बढ़ेगा। इसलिए हमको छोटी सोच को त्याग कर अपनी एटीट्यूड बदलना बहुत जरूरी है इस समय। अगर एटीट्यूड नहीं बदलेंगे तो समय निकल जाएगा और वक्त का इस्तेमाल हमने सही तरीके से नहीं किया होगा। इसलिए जो वक्त मिला है, इस वक्त का सही तरीके से इस्तेमाल करना बहुत जरूरी है। क्योंकि जब लॉकडाउन खुल जाएगा ना, तब जिस तरह से हमने अपना वक्त इस्तेमाल किया उसका नतीजा तब आएगा। जी। तो आप हमेशा अपने लेक्चर्स में आपके बहुत सारे वीडियोस यूट्यूब पर लोग देखते हैं, सोशल मीडिया में लोग देखते हैं। यू आर द यंगेस्ट मोटिवेशनल स्पीकर और आप लाइफस्टाइल कोच हैं। तो आप हमेशा, मैंने देखा है कि आपका फोकस जो है वो होता है पॉजिटिविटी पे, होप पे। आप बात ऐसे करते हैं जैसे किसी की जिंदगी में अगर कोई डिप्रेस भी है तो उसके जीवन में होप कैसे लाना है, इस पे आप बात करते हैं। आप कहते हैं कि ग्रेटिट्यूड से बड़ी कोई बात नहीं है। अगर आप ग्रेटिट्यूड रखेंगे, आपके एटीट्यूड में अगर ग्रेटिट्यूड होगा तो सब सकारात्मक लगेगा। तो कैसे ग्रेटिट्यूड का भाव लाया जाए? क्योंकि इस वक्त हर किसी को ना किसी का फॉल्ट दिखाई दे रहा है। मतलब किसी को सरकार का फॉल्ट दिखता है, किसी को नेताओं का फॉल्ट दिखता है, किसी को एडमिनिस्ट्रेशन का फॉल्ट दिखता है, किसी को एक समुदाय का फॉल्ट दिखता है, किसी को एक कम्युनिटी का फॉल्ट दिखता है, किसी को अपने नेबर का फॉल्ट दिखता है। हर कोई एक दूसरे को ना फिंगर्स पॉइंट कर रहा है। ये देखो वो कैसा कर रहा है, ये देखो वो कैसा कर रहा है। तो इस वक्त जब हर किसी को फॉल्ट फाइंडिंग का नजरिया हो गया है सबका, इसके बीच में कैसे ग्रेटिट्यूड को लाया जाए? कोई प्रैक्टिकल टिप दीजिए कि ग्रेटिट्यूड कैसे अपना एटीट्यूड बने, वो लाइफ का हिस्सा कैसे बने। जी। आपने एक कैटेगरी छोड़ दीजिए। फॉल्ट सब में दिखते रहते हैं, लेकिन सबसे ज्यादा फॉल्ट तो जो घर में रह रहे हैं उनसे दिखते हैं। ओहो, लॉकडाउन के दौरान तो लोगों लॉकडाउन के दौरान 24 घंटे जब साथ में रहते हैं, जी तो सबकी कमियां, सबकी शॉर्टकमिंग, सबकी वीकनेसेस, सबके फॉल्ट बड़े एकदम क्लोजली दिखाई देने लगते हैं, नहीं? हाँ, और उसमें होता क्या है कि वो एक्चुअली खुद का फ्रस्ट्रेशन होता है, खुद के फियर्स होते हैं जो हम दूसरों पे प्रोजेक्ट कर देते हैं। करेक्ट। हमारी कमियां जो होती है वो उसे ढकने के लिए हम दूसरों की कमियां ढूंढने लगते हैं। जी। तो ऐसे सिचुएशन में ग्रेटिट्यूड कैसे प्रैक्टिस किया जाए, नहीं? हाँ, कैसे पॉजिटिव रहा जाए, कैसे गुस्से को कंट्रोल किया जाए। जी। क्या आपके दांत में कभी धनिया पत्ता अटका है ध्वनि? किसके नहीं अटका होगा? आई हैव डेविल्स टीथ, तो है, होना ही है। ठीक है। क्या आपके दांत में कभी आम का वो फाइबर अटका है? अरे पूरा दिन सुबह से शाम आम ही आम। क्या आपके दांत में कभी भुट्टे का वो वाला जो होता है ना, एक फाइबर, वो अटका है? हाँ, तो आपने समर में आम याद कर लिया, मानसून में भुट्टा भी याद कर लिया। बिल्कुल। और क्या आपके दांत में कभी सौंफ की पूंछ अटकी है? आपको बात बताएं, चुन के एग्जांपल्स दे रहे हैं हम, सब दांत में अटकता है जी। अच्छा, जब भी दांत में कुछ अटक जाए ना, तो जीभ का स्वभाव होता है कि जीभ बस वही जाती है ना? जीभ कॉन्स्टेंटली बस उसी दांत के पास जाती रहती है। जीभ का स्वभाव है वो। हाँ। अच्छा, हमको निकालना जरूर चाहिए, चाहे टूथपिक हो, चाहे डेंटल फ्लॉस, उससे निकाल जरूर ले, है ना? डील तो करना चाहिए उससे। लेकिन साथ ही साथ हमको ये देखना भी बहुत जरूरी है कि हमारे बाकी 31 दांतों में और कुछ नहीं अटका है। लेकिन जीभ का स्वभाव तो है कि बस वो एक दांत के पास जाता रहता है, लेकिन यहां भी तो जा सकता था। अरे वाह, इस दांत में कुछ नहीं है, यहां भी कुछ नहीं है। लेकिन जीभ जो है ना, वही जाती है जहां कुछ अटका हुआ है। ये केवल जीभ की बात नहीं है ध्वनित, ये हमारे मन की भी बात ऐसी होती है। माइंड और मन जो है ना, वो भी बस वहां जाता है बस जहां कुछ अटका हो। बस दोष दृष्टि, फॉल्ट फाइंडिंग, गड़बड़ देखता है बस। लेकिन हमारे लाइफ में 31 और ऐसी अच्छी चीजें चल रही है जिन पे माइंड जो है ना नेचुरली जाएगा नहीं। जो गलत है उस पे माइंड का जाना स्वाभाविक है, नेचुरल है। लेकिन जो सही चल रहा है उसमें माइंड नेचुरली नहीं जाएगा, उसको कॉन्शियसली लाना पड़ता है। इसलिए ग्रेटिट्यूड नेचुरली नहीं होती, वो एक
हम इवॉल्व स्टेज पे जब पहुंचेंगे तब ग्रेटिट्यूड नेचुरली हो जाती है। हम्म। लेकिन तब तक ना माइंड को हमारे जीवन में जो अच्छी चीजें चल रही है उस पर ध्यान देना बहुत जरूरी है और उस पर लाना पड़ता है।